हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनाशुं सांज माटेनो नवो नास्तो। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई ले आपणे रेसिपी। अहींया मैं मीडियम साइजना 3 बटेका लीधेला छे, तेनी मैं छाल काढी नाखेली छे अने पाणीमां राखेला छे। हवे आवी खमणीथी आपणे तेने खमण तैयार करवानुं छे। તમે જોઈ શકો છો સરસ મજાનું ખમણ તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે પાણી કાઢીને એક બાઉલમાં કાઢી લેશું। એકદમ સરસ રીતે કોરું રહે તેવી રીતના આપણે લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કોરું ખમણ મેં બહાર કાઢી લીધેલું છે। હવે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈ, એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે એડ કરવાનું છે, એક ચમચી આખું જીરું એડ કરવાનું છે, એક ચમચી ચીલી ફ્લેક્સ છે તે એડ કરવાના છે, એક ચમચી બ્લેક પેપર પાવડર છે તે એડ કરી દઈ, 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે, સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ, 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। હવે તેમાં 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। તીખાશ તમે વધઘટ તમારી રીતે કરી શકો છો। ફરીથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેશું। હવે તેમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર છે તે એડ કરી દઈ અને 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ છે તે એડ કરવાનો છે અને હવે ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે જ પાણી એડ કરવાનું છે। આ બેટરને આપણે એકદમ કઠણ રાખવાનું છે અને બહુ પતલું નહીં અને બહુ ઢીલું નહીં તેવું જ રાખવાનું છે। આ રોસ્ટી ખાવામાં ખૂબ જ મજા આવે એવી છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। 5 થી 7 મિનિટ થઈ ગઈ। હવે તેમાં 1 વાટકી જેટલા પનીરના ટુકડા છે તે એડ કરવાના છે, બાળકોને ખૂબ જ ભાવશે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે અહીંયા મેં નાનું નોનસ્ટિક પેન લીધેલું છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે। હવે આપણે 1 ચમચા જેટલું બેટર આપણે તેમાં પાથરવાનું છે અને નાની નાની રોસ્ટી ઉતારવાની છે। હવે નીચેની સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખશું તેને। તમે જોઈ શકો છો ઇઝીથી નીકળી જાય છે અને સરસ મજાની ક્રિસ્પી નીચેની સાઈડ થઈ ગઈ છે। હવે બંને બાજુ આપણે પલટાવી લેશું। આ ખૂબ ઓછા સમયમાં અને ખૂબ ઓછી મહેનતથી નાસ્તો તૈયાર થઈ જશે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। આ નાસ્તાને આપણે હવે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તો તૈયાર છે પનીર રોસ્ટી। તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।